જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજે છે આપણો ગુજરાતી સીવણ ક્લાસ સિરીઝનો 8મો દિવસ. આપણે 7 દિવસ થઈ ગયા છે. એમાં મેં તમને 2 બ્લાઉઝ એકદમ કમ્પ્લીટ શીખવાડ્યા છે, કટોરી અને પ્રિન્સેસ કટ. આગળ આપણે ફેન્સી બ્લાઉઝ શીખવાના છે, એના માટે આપણે બોડી માપની જરૂર પડશે. તો બોડી માપ કઈ રીતે લેવું એ હું તમને આજના વિડીયોમાં શીખવાડીશ. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નવા આવ્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે બોડી પરથી માપ લેવા માટે આપણે કયા કયા માપ લેવાના છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. એ જ બધા આપણે માપ લેવાના છે બોડી માપ પરથી. તો હું સ્ટેપ બાય સ્ટેપ માપ લેતી જઈશ, લખતી નથી. તમારે ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે કયું માપ લેવાનું છે એ. તો આપણે જે માપ લેવાના છે એ મેં સ્ક્રીન ઉપર આપી દીધા છે. એ જ માપ આપણે બધા લઈશું. તો સૌથી પહેલા આપણે લંબાઈનું માપ લેવાનું છે. તો આપણે લંબાઈનું માપ લેવા માટે આપણે શોલ્ડર પર પટ્ટી રાખવાની હોય છે. તો આ શોલ્ડર આપણું છે ત્યાં આપણે મિડલ પર આ રીતે એક પટ્ટીને રાખવાની છે. ખુદનું માપ હોય કે બીજાનું માપ રીત સરખી જ હોય છે. તો આ રીતે આપણે પટ્ટીને અહીંયા રાખવાની છે અને ત્યાંથી આપણે જેટલી બ્લાઉઝની લંબાઈ રાખવી હોય ત્યાં આપણે જોવાનું છે. માની લો મારે અહીં સુધીની લંબાઈ રાખવી છે, તો અહીંયા 14 ઇંચ આવે છે, તમે જોઈ શકો છો. તો અહીંયા 14 ઇંચની મારે લંબાઈ રહેશે. મારે વધારવી હોય તો હું વધારી પણ શકું, વધારે લંબાઈ રાખવી તો હું અહીંયા 15 ઇંચ પણ રાખી શકું. જેટલી કસ્ટમરને અથવા તમને બ્લાઉઝની લંબાઈ ગમતી હોય એટલી તમારે રાખવાની છે. પણ યાદ રાખવું કે બ્લાઉઝ ટૂંકું ના થાય. ત્યારબાદ આપણે છાતીનું માપ લેવાનું છે. તો પટ્ટીને આ રીતે પાછળની તરફથી લઈને આગળની તરફ આ રીતે લાવવાની છે. પાછળથી પણ તમે જોઈ શકો છો આ રીતે આપણે પટ્ટીને રાખવાની છે. આ રીતે આપણે પટ્ટીને બહુ ઢીલી પણ નથી રાખવાની અને બહુ ટાઈટ પણ નથી રાખવાની. તો અહીંયા તમે જોઈ શકો છો 33.5 ઇંચ આવે છે. આ બહુ ઢીલી પણ આપણે નથી અને બહુ ટાઈટ પણ નથી. એ રીતે આપણે પટ્ટીને રાખવાની છે અને છાતીનું માપ લેવાનું છે. અને ત્યારબાદ જે આપણે લંબાઈ આવી હતી બ્લાઉઝની ત્યાંની આપણે ગોળાઈ માપવાની. એટલે આ ગોળાઈ આપણી રહેશે કમરનું માપ. તો અહીંયા આવે છે 28 ઇંચ. તમે જોઈ શકો છો. અહીંયા સુધીની મારી લંબાઈ હતી તો ત્યાંની હું ગોળાઈ માપીશ કમર માટે. તો આપણી કમરનું માપ રહેશે. કમરનું માપ મારે આવ્યું છે 28 ઇંચ. આ રીતે આપણે કમરનું માપ લેવાનું છે. હવે ત્યારબાદ આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. તો પટ્ટીને આપણે આ રીતે રાખવાની છે શોલ્ડર ઉપર. જ્યાં આર્મોલની આ ગોળાઈ આવે ત્યાં સુધીની 2 શેડા આપણે માપવાના છે. આ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો મારે 14.5 ના શોલ્ડર આવે છે. આપણે પટ્ટીને અહીંયા ઉપર જ રાખવાની છે, આમ સીધી રાખવાની નથી. આ રીતે ઉપરથી રાખવાની છે અને શોલ્ડર માપવાના છે. એટલે આપણું થઈ જશે શોલ્ડરનું માપ. ત્યારબાદ આપણે લેવાનું છે આર્મોલનું માપ. તો આર્મોલનું માપ એટલે કે આપણે આ જે બાંયગાળો હોય એ માપ. એને ઘણા લોકો મૂંઢાકાર પણ કહે છે. તો આ રીતે પટ્ટીને આપણે રાખવાની છે. આપણે હાથને આ રીતે ટાઈટ રાખવાનો છે અને ત્યારબાદ આપણે આ ગોળાઈ જોવાની છે. આ આર્મોલની ગોળાઈ કહેવાશે. તો અહીંયા મારે આવે છે 14.5 ઇંચ. આ રીતે આપણે મેં માપી છે, તમે જોઈ શકો. તો અહીંયા મારે આવ્યું છે 14.5 ઇંચ. તમારે આમાં પણ જે માપ આવે તે નોટ કરી લેવાનું છે. હવે આપણે માપવાનું છે ટક્સ પોઈન્ટ. આપણે પ્રિન્સેસ કટ કોઈ પણ ટક્સ વાળા બ્લાઉઝ હોય ને તો આમાં ટક્સ પોઈન્ટ બહુ જ જરૂરી છે. તો આ રીતે આપણે ફરી એકવાર અહીંયા શોલ્ડર ઉપર પટ્ટી મૂકવાની છે અને ત્યાંથી આપણે જ્યાં સુધીનો ટક્સ પોઈન્ટ રાખવો હોય ત્યાં સુધીની લંબાઈ લેવાની છે. આપણું ટક્સ પોઈન્ટનું માપ કહેવાશે અથવા ટક્સની લંબાઈ પણ કહેવાનું. તો અહીંયા મારે જેમ 9.5 ઇંચ આવ્યા છે અહીંયા સુધીમાં ટક્સ પોઈન્ટ આવશે. તો આ રીતે તમારે જે માપ આવ્યું હોય તે રાખવાનું. ત્યારબાદ અહીંયાથી જ આપણે લોવર ચેસ્ટનું માપ લેવાનું. કોઈ પણ બેલ્ટ વાળા બ્લાઉઝ હોય એટલે આ રીતે આપણે લોવર ચેસ્ટનું માપ લેવાનું છે. લોવર ચેસ્ટ એટલે કે આપણે અંડર બસ્ટ પણ કહીએ છીએ એને. અહીંયા સુધીનું માપ. તો આ રીતે આપણે લોવર ચેસ્ટનું માપ લેવાનું. જેમ કે મધુબાલા બ્લાઉઝ હોય, સબ્યાસાચી બ્લાઉઝ હોય, કોઈ પણ બેલ્ટ વાળા બ્લાઉઝ હોય એટલે ટક્સનું તો માપ લેવાનું, સાથે લોવર ચેસ્ટ અથવા અંડર બસ્ટ પણ કહેવાય છે એ માપ લેવાનું છે.
તો મારે જેમ અહીંયા 12 ઇંચ આવ્યા છે, તમારે જે માપ આવ્યું હોય તે રાખવાનું છે. લેવાની છે સ્લીવ્સની લંબાઈ. તો જો આપણે ખુદનું માપ લેતા હોય ને તો આ રીતે પટ્ટીને રાખવાની છે, અને જ્યાંથી આપણે શોલ્ડરનું માપ લીધું હતું ત્યાંથી જ આપણે પટ્ટીને રાખીને બાયની લંબાઈ લેવાની છે. તો પટ્ટીને જો આ રીતે પકડવાની છે, અને જ્યાં સુધી મારે લંબાઈ રાખવી હોય ત્યાં સુધી મારે અહીંયાથી ચેક કરી લેવાનું છે. માની લો આમાં 12 ઇંચ સુધીની મારે લંબાઈ રાખવી છે, તો આ રીતે હું ચેક કરી લઈશ, કારણ કે અહીંયાથી મૂકી દઈશું એટલે નીચે પટ્ટી રહી જશે. આ જ રીતે આપણે ચેક કરી લેવાની છે જ્યારે આપણે ખુદનું માપ લેતા હોય ત્યારે. બીજાનું માપ લેતા હોય તો સરળતાથી મપાઈ જશે. આ રીતે પટ્ટીને ટાઈટ રાખવાની છે હાથેથી પકડીને. તો માની લો અહીંયા મારે 12 ઇંચની લંબાઈ કોણી સુધીની રાખવી છે, એટલે હું 12 ઇંચ રાખીશ, અથવા થોડીક ઉપર રાખવી હોય તો પણ ચાલે. બ્લાઉઝમાં તો આપણે ચાલે, કસ્ટમરને ગમે અથવા તમને ગમે એટલી માપ રાખવાનું. આ રીતે હવે ફૂલ સ્લીવ્સ કરવી તો પણ આ રીતે માપવાની છે. ફૂલ સ્લીવ્સ મારે અહીંયા 23 ઇંચ આવે છે, તમે જોઈ શકો છો. આપણે મોડીનું માપ લેવાનું છે. જો ફૂલ સ્લીવ્સ રાખી હોય ને તો મોડી આપણે અહીંયાથી માપવાની છે. આ રીતે આપણે મોડી માપી લેવાની, કારણ કે આપણે બાય અહીંયાથી સડવાની છે, અહીંયા તો સાંકડું રહેશે. એટલા માટે ફૂલ સ્લીવ હોય તો આપણે આ માપ લેવાનું મોડીનું. તો અહીંયા જેમ કે મારે 8 ઇંચ આવે છે, આ રીતે. હવે માની લો બાયની લંબાઈ અહીં સુધીની હશે હોય તો આપણે અહીંયા જ મોડી માપવાની છે. આ રીતે માપવાની આપણે. તો અહીંયા મારે આવે છે 9.5 ઇંચ. આ રીતે આપણે બાયની લંબાઈ અને મોડી માપવાની છે. હવે આપણે ગળાનું માપ લેવાનું છે. તો સૌથી પહેલા આપણે આગળના ગળાનું માપ લઈશું. તો ગળાનું માપ લેવા માટે પણ પટ્ટીને શોલ્ડર ઉપર રાખવાની છે, અને જેટલી પણ ગળાની લંબાઈ મારે રાખવી હોય ત્યાં સુધી આ રીતે આપણે આમ રાખવાની છે આંગળીને. જો મારે અહીં સુધીનું ગળું બનાવવું હોય તો ત્યાં સુધીની જે લંબાઈ આવે છે તે માપી લેવાની. તો મારે માની લો અહીંયા સુધીનું ગળું રાખવું છે, તો ત્યાં સુધીની લંબાઈ આવે છે 6.5 ઇંચ. આ રીતે જેટલું આપણે બોટ ગળું હોય તો આપણે જેટલું ઊંચું રાખવું હોય ત્યાં સુધીનું માપ લેવાનું. તો માની લો મારે અહીંયા સુધીનું રાખ્યું છે, તો આપણે ચેક કરવાનું. તો મારે 4 ઇંચ આવ્યા છે. વધારે અહીંયા સુધીનું કરવું હોય પેક ગળું તો એ રીતે આપણે માપ લેવાનું છે. આ રીતે આપણે આગળના ગળાનું, સેમ આ જ રીતે આપણે પાછળના ગળાનું માપ લેવાનું છે. પણ જ્યારે આપણે ખુદનું માપ લેતા હોય ત્યારે આપણે કોઈની હેલ્પ લેવાની છે. જેમ આગળનું માપ લીધું એમ જ લેવાનું, પણ આપણે ખુદનું માપ લેતા હોય ત્યારે આપણીથી પાછળના ગળાનું માપ સરખું નથી આવતું, તો ત્યારે આપણે કોઈની હેલ્પ લઈ શકીએ. તો આ રીતે આપણે બોડી માપ લઈશું. કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આગળ શું શીખવું છે એ પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો હવે મળશું આપણે બીજા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.